નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો 27 જાન્યુઆરી 2025ના રોજ જીએસઆરટીસી ડ્રાઈવરોના 3084 જગ્યાઓ સામે જગ્યાના 3 ગણા પ્રમાણે 9313 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ યાદી નિગમ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે અને હવે નિગમ દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવાને લઈ અને નિગમ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। તો શું નિગમ દ્વારા આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થવાનું જઈ રહ્યું છે તેને લઈ અને કંડક્ટરનું ફાઇનલ જે મેરિટ આવવાનું છે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું તેના પર કોઈ અસર પડશે કે નહીં અને કંડક્ટરોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે યોજાશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના પરિણામો, આવા ભરતીઓના ન્યૂઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો નિગમ દ્વારા 3084 જગ્યાઓ સામે 9313 ઉમેદવારો કે જેઓ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સિલેક્ટ થયા છે તેમનું મેરિટ યાદી ગત 27 જાન્યુઆરી 2025ના રોજ બહાર પાડી દેવામાં આવી છે। જીએસઆરટીસી ડ્રાઈવરની 3084 જગ્યાઓ માટે કુલ 16500 કરતાં વધારે ઉમેદવારોએ ગત 28 જાન્યુઆરી 2024ના રોજ લેખિત પરીક્ષા આપી હતી, એટલે કે લગભગ 1 વર્ષ પૂર્ણ થયા અને બાદ આ નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેના પાછળનું કારણ એ હતું કે નિગમ દ્વારા પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ બહેરામપુરામાં એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડાપટ્ટાની જગ્યામાં જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ યોજવામાં આવતો હતો, પરંતુ નિગમ દ્વારા ગત 31 ડિસેમ્બર 2023ના રોજ આ ભાડાપટ્ટાની જગ્યા અચાનક ખાલી કરી દેવામાં આવી અને નવો ડ્રાઇવિંગ ટેસ્ટ નિગમને બનાવવાની ફરજ પડી હતી। તાત્કાલિક નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ફાજલ પડેલી જગ્યામાં આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને આજે 1 વર્ષના અંતે આ ડ્રાઇવિંગ ટેસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે નિગમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં બીજા પખવાડિયામાં આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને નિગમ દ્વારા 10 માર્ચ સુધીમાં આ ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરવાની જે છે તે મિત્રો કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે તેવું હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો શું નિગમના જે અધિકારીઓ છે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે સિલેક્ટ કરેલા અધિકારીઓ છે તેઓ જીએસઆરટીસી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવે વ્યસ્ત થશે તેને લઈ અને મિત્રો શું કંડક્ટરના લેખિત પરીક્ષાના જે પરિણામ અને સાથે જ ફાઇનલ આન્સર કી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5 ગણા એટલે કે લગભગ 3500 ઉમેદવારોના મેરિટ લિસ્ટને કંઈ અસર થશે કે નહીં તેના વિશે ચર્ચા કરીએ। તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ ડ્રાઇવિંગ ટેસ્ટનું જો મેરિટ લિસ્ટ બહાર આવી ગયું છે તે કંડક્ટરોના મેરિટ લિસ્ટને તો અસર નહીં કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે કાર્યક્રમ છે તે થોડો પાછો ઠેલાઈ શકે છે, કારણ કે નિગમના જે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે અધિકારીઓ છે તે હાલમાં હવે ડ્રાઈવરોના આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે છે તે મિત્રો એપોઇન્ટ થશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આયોજિત થવાનો હોવાથી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ છે કંડક્ટરોનું તે પણ મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે સેન્ટ્રલ જે ટ્રેનિંગ હોલ છે તેમાં જ થવાનું હોવાથી આ બંને એક સાથે શક્યતા ન હોવાથી ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસી કંડક્ટરનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પાછો ઠેલાઈ શકે છે। મિત્રો સંભવિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કાર્યક્રમ છે તે મિત્રો માર્ચ મહિનાના અંતમાં આયોજિત થઈ શકે છે તેવું હાલના નિગમમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે, કારણ કે નિગમ દ્વારા જે ગઈકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે નિગમમાં મેરિટ યાદીનું જીએસઆરટીસી ડ્રાઈવરનું, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નિગમ દ્વારા ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં એટલે કે આચારસંહિતા જે હાલમાં પંચાયત પાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે તેની પૂર્ણ થતાની સાથે જ નિગમ દ્વારા 25 ફેબ્રુઆરીની આસપાસ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે મિત્રો શેડ્યુલ બહાર પાડી અને આ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે। આ ડ્રાઈવરો માટેના જે ઉમેદવારો છે તે પણ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આપવા જવાના હોવાથી 25 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ સુધી આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવાનું છે નિગમ દ્વારા। તો ક્યાંક ને ક્યાંક આ તારીખો દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ કંડક્ટરો માટે શક્ય નથી મિત્રો, એના કારણે જ કંડક્ટરોનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જે છે તે પાછો ઠેલાઈ શકે છે, કારણ કે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જ આ બંને સંવર્ગોની પરીક્ષાઓ આગામી સમયમાં લેવાની હોવાથી બંને પરીક્ષાઓ એકસાથે શક્ય નથી, કારણ કે વહીવટી રીતે જે છે તે મિત્રો ગૂંચવડો ઊભો થઈ શકે છે। એટલે નિગમ દ્વારા પહેલાં ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ સમાપ્ત કરવામાં આવશે અને ત્યારબાદ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટની પૂર્ણાહુતિ બાદ જે છે તે કાર્યક્રમ ચાલુ હશે, તે દરમિયાન જ મિત્રો નિગમ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ, તમામ ઉમેદવારોનું પરિણામ અને કાર્યક્રમ જે છે તે બહાર પાડી દેવામાં આવશે। સંભવિત જે કાર્યક્રમની વાત કરીએ તો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ નિગમ દ્વારા કંડક્ટરોના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે
જગ્યાના 1.5 ગણા ઉમેદવારોનું જે લિસ્ટ છે તે મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ ક્રમશઃ મેરિટ વાઇઝ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ હોલ ખાતે બોલાવવામાં આવશે. તો મિત્રો, ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ નિગમ દ્વારા કંડક્ટરોનું જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ ચાલવામાં આવશે અને કંડક્ટરોનો મેરિટ લિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તેમની મિત્રો જે કામ ચલાઉ પ્રોવિઝનલ લિસ્ટ જે છે જગ્યા 2320 જગ્યાઓનું કામ ચલાઉ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે તે જાહેર કરવાનો વચ્ચે જે સમયગાળો મળશે તેમાં ડ્રાઈવરોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ ડ્રાઈવરોને જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એપ્રિલ મહિનામાં નિગમ દ્વારા બોલાવવામાં આવી શકે છે. એટલે કે આગામી માર્ચ એપ્રિલ મહિનો નિગમમાં બંને સંવર્ગોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ચાલવાની છે. ક્યાંક ને ક્યાંક આ બંને સંવર્ગોની ભરતી પ્રક્રિયા નિગમ દ્વારા આગામી 30 એપ્રિલ સુધીમાં અટોપી લેવાની જે છે તે હાલમાં તડામાર તૈયારીઓ નિગમ દ્વારા ચાલી રહી છે તેવો સૂત્રો દ્વારા માહિતી મળી છે. એટલે કે કંડક્ટરની જે ભરતીની પરીક્ષા જે 30,843 જેટલા ઉમેદવારોએ જે લેખિત પરીક્ષા કંડક્ટરની આપી છે તેમના માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક મિત્રો થોડાક મૂંઝવણ મૂકી શકે તેવા છે. કારણ કે નિગમ દ્વારા જે ડ્રાઈવરોના માફ કરશો જે કંડક્ટરનું જે ફાઇનલ આન્સર કી છે સાથે જ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે લિસ્ટ છે જગ્યાના 1.5 ગણા ઉમેદવારોનું આ તમામ જે છે તે મિત્રો આવવામાં થોડી વાર લાગી શકે છે. કારણ કે હાલમાં જીએસઆરટીસી રિક્રુટમેન્ટ બોર્ડ જે છે તે ડ્રાઈવરોની ડ્રાઇવિંગ ટેસ્ટની જે ભરતી છે તેમાં વ્યસ્ત થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક આ ડ્રાઈવરોની ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ કંડક્ટરનો ડીવી કાર્યક્રમ આવશે અને ડીવી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડ્રાઈવરોનો ડીવી કાર્યક્રમ જાહેર થશે અને ત્યારબાદ જ મિત્રો જે છે તે આ બંને સંવર્ગો માટે ડિવિઝન સિલેક્શનનું જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક આ સમાચાર ડ્રાઈવરોના અને કંડક્ટરના ઉમેદવારો માટે આશારૂપ બને તેવી આશા છે. જય હિન્દ અસ્તુ.